એક ફોન, એક જીદ અને ગણતરીની મિનિટોમાં આખો પરિવાર ખતમ. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની આ ઘટના માત્ર દુઃખદ નથી, પરંતુ આજના માતા પિતા અને સમાજને વિચારવા મજબૂર કરતી ચેતવણી છે. 18 વર્ષનો યુવક પહાડ પર આત્મહત્યા કરવા પહોંચે છે. તેને બચાવવા તેના પિતા દોડ્યા, પરંતુ પુત્રને પકડવાના પ્રયાસમાં પિતા પણ ખીણમાં પડી ગયા. આંખ સામે પતિ અને પુત્રને ગુમાવ્યા બાદ માતાએ પણ જીવન ગુમાવી દીધું. પૂર્વ સરપંચના દાવા પ્રમાણે યુવક આઈફોન લેવા માંગતો હતો. જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. પણ અહીં સવાલ આઈફોનનો નથી. સવાલ એ છે કે શું એક મોબાઈલ ફોન આપણા જીવન કરતા પણ મોટો બની ગયો છે? આજના બાળકો પાસે ટેકનોલોજી છે, સુવિધાઓ છે, પરંતુ મુશ્કેલી સહન કરવાની ક્ષમતા ક્યાંક ઘટતી તો નથી ને? નાની વાતમાં ગુસ્સો, જીદ અને તરત પરિણામ મેળવવાની માનસિકતા, આ વલણ ગંભીર ચિંતાનો વિષય છે. બાળક કંઈ માંગે ત્યારે તેને માત્ર હા કે ના કહેવું પૂરતું નથી. તેની સાથે વાત કરવી જરૂરી છે, કારણ કે ફોન ફરી ખરીદી શકાય છે, પરંતુ એક જીવ અને એક પરિવાર ક્યારેય પાછું મેળવી શકાતું નથી. પરંતુ જે આ સ્થિતિ સર્જાય, પરંતુ જે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, તે હવે સવાલ કરી રહ્યું છે, અને તે સવાલ ક્યાંક ને ક્યાંક હવે આપણે વિચારવા પણ મજબૂર બની ગયા છે કે બાળકો આટલા શોર્ટ ટેમ્પર કેમ થઈ ગયા છે. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સાયકોલોજીસ્ટ એમ.જે. સોનારા જોડાઈ ગયા છે. સોનારા સાહેબ, આ ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? આ ઘટના હું એક જીદ તરીકે જોઈ રહ્યો છું. જે બાળકની જે અમારી પાસે જે એવિડન્સ છે, એટલે જે ન્યૂઝપેપરમાં જે વાંચ્યું છે એમનું જોયું છે એ પ્રમાણે કે બાળકના આઈફોન ની કઈ લેવાની ઈચ્છા હતી અને એ ફોન લઈ આપો તો એટલે કન્ડિશન એ ક્રિએટ કરી હતી કે જો તમે મને ફોન લઈ આપશો તો હું સુસાઇડ નહીં કરું, અથવા ફોન નહીં લેવા તો હું નીચે પડી મરી જઈશ, એ ટાઈપનું. હવે આજે આની પાછળ જોવા તો ઘણી વાર શું હોય છે કે જે દેખાદેખી હોય છે એકબીજાની, અથવા તો પછી જે કે છે સોશિયલ મીડિયાનું જે અસર કહીએ છે કે જે બધા પાસે ફોન છે તો મારી પાસે ફોન કેમ નથી, એ ટાઈપની જે અંદર જે ઈચ્છા થતી હોય છે ત્યાં જોવા મળતું હોય છે. પણ આવા કિસ્સામાં જયારે આ એક્સ્ટ્રીમ લેવલનું જયારે થતું હોય છે ત્યારે મારા ખ્યાલથી આ બધા એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકની જીદ કન્વર્ટ ક્યાંથી થાય છે. તો બાળક કેમ કે એ પ્રેમ ઈચ્છતું હોય છે, અથવા તો એ કઈ જયારે એ રજૂઆત કરે છે ત્યારે એ રજૂઆતને તમે જયારે કન્સિડર કરો છો અથવા તેને પ્રોપર ચેનલાઇઝ નથી કરતા, ત્યારે ધીમે ધીમે જીદમાં કન્વર્ટ જાય. એટલે કહે છે કે બાળક કોઈ પણ વસ્તુ માંગે ત્યારે એની પાસે સ્પષ્ટ હા કે ના કે એ ટાઈપનું અથવા કોઈ ઓપ્શન જો આપીએ તો આ ટાઈપનું જે એક્સ્ટ્રીમ જે ઈચ્છા જે છે એની ફોનની એ સાઈડ ના થઈ શકે. અહીંયા આ કિસ્સા મને એવું જોવા મળ્યું જે મેં વિડીયો જોયો છે એમાં કે બાળક જે કન્ડિશન ખાસા સમયથી ત્યાં ઉભો હતો અને આમથી આમ જગ્યા બદલતો હતો, જેના કારણે જે રેસ્ક્યુ કરવાની જે ટીમ આવી જે બચાવ કામગીરી કરવાઈ હતી તેને પ્રોપર મેનેજ ના કરી શકી, અને જયારે ટોચની જે અણી પર ઉભો હતો ત્યાંના ફાધર એકદમ બચવા ગયા અને ઝપાઝપીમાં એ નીચે પડી ગયા અને એમના નીચે પડતા જોઈને એમના મમ્મી પણ નીચે પડી ગયા. તો ક્યાંક કે આ જે આખો કિસ્સો જે છે એ જીદ સાથે જોડ્યો છે, અને જીદ બનવાનું કારણ ઘણી વાર શું હોય છે કે બાળકના આજુબાજુના જે પિયર્સ જે હોય છે અથવા એના જે મિત્રો હોય છે, દેખાદેખીનું કારણ ચોક્કસ કહી શકાય એમાં. સોનારા સાહેબ, બાળકો આટલા શોર્ટ ટેમ્પર કેમ થઈ રહ્યા છે? તેમનું બિહેવિયર એટલું ઇમ્પલ્સિવ કેમ થઈ રહ્યું છે? એકચ્યુઅલી જે આપ જોવા જઈએ તો જે સોશિયલ મીડિયાની અસર અથવા તો જે જીદ જે કહે છે વસ્તુ, ધારો કે મોબાઈલ કેવું છે કે એમને એક વર્ચ્યુઅલ દુનિયામાં લઈ જતા હોય છે, અને જયારે એ વસ્તુ જેમને પ્રોવાઈડ નહીં કરતા એમને એવું લાગે છે કે અમે એકલા પડી ગયા, અમારું કોઈ નથી, એ ટાઈપની જે ભાવના ક્રિએટ થાય છે. અને જયારે મોબાઈલો છે ત્યારે એ વર્ચ્યુઅલ દુનિયામાં મિત્રો સાથે વાતો કરવી અથવા તો રીલ્સ જોવી અથવા એ ટાઈપના કન્ટેન્ટ જોવા, જે એમના જે રિયાલિટી જે આપણે જે કહીએ કે જે વાસ્તવિક જે ચેલેન્જ છે અથવા તો વાસ્તવિક જે સ્વીકારવાનું છે એની જગ્યાએ ડાયવર્ટ થઈ જતો હોય. આની પાસે ઘણી વાર જો આપણે જોઈએ તો મેન્ટલ હેલ્થના ઇસ્યુ પણ આમાં હોઈ શકે છે. બાળકના અંડરલાઈન એન્ઝાયટી અથવા અંડરલાઈન ડિપ્રેશન હોવાના કારણે ઘણી વાર એ ગેજેટ તરફ જતો હોય છે. એટલે ધારો કે સ્ટડી કરતો હોય અને સ્ટડીમાં પ્રોપર ધ્યાન ના જતું હોય, અથવા એની ઇન્ટેલિજન્સ એટલી સારી ના હોય કે કવર અપ કરતું શકતું હોય, અથવા તો કોઈ ઇસ્યુ હોય ઇન્ટરનલ જેના કારણે કોપર ના કરી શકતું હોય, અને એના સિમ્ટમ પણ દેખાય, ધારો કે ઊંઘ ના આવી, ભૂખ ના લાગવી અથવા તો ઓછું બોલવું, એ ટાઈપના સિમ્ટમ હોય છે. અને ઘણીવાર એ જે ડાયવર્ટ થાય છે મોબાઈલ ઉપર, મેં ઘણા બધા કિસ્સા જોયા છે કે એન્ઝાયટી ડિપ્રેશન અત્યારે જે બાળકોમાં જોવા મળે છે મોટા ભાગે જે કહે છે કે સ્ક્રીન એટલે મોબાઈલ તરફ અથવા તો લેપટોપ અથવા તો ગેમ તરફ એ તરફ વળી જતું હોય છે. તો જયારે પણ આપણું બાળક જે નોર્મલ કરતા વધારે યુઝ મોબાઈલ નો કરતો હોય ને એવા કન્ટેન્ટ જોતો હોય અને કોઈ ડિમાન્ડિંગ વર્તન હોય અને જો સમજે છતાં ના સમજે, તો આવા કિસ્સામાં માતા પિતા હંમેશા એક્સપર્ટની, કાઉન્સેલરની અથવા સાયકોલોજી અથવા સાયકેટ્રિસ્ટની મદદ લેવું જોઈએ કે જેથી કોઈ બાળક કોઈ અંડરલાઈન ડિપ્રેશન કે એન્ઝાયટી નો ભોગ તો નથી બની રહ્યો, જેથી જો પ્રોપર હેલ્પ મળી જતી હોય તો આવા કિસ્સા રોકી શકતા હોય છે. તો મારા ખ્યાલથી અહીંયા જોવું જોઈએ કે બાળકમાં જે બની રહ્યું છે જીદ, એ એકચ્યુઅલી કઈ વસ્તુ એવી હતી કે જે આ તરફ લઈ ગઈ ને
એકદમ હાર્ડ કન્ડિશન કે તમે આપશો તો જ હું જીવી શકો, તમે નહીં આપો તો હું મરી જશે, એ ટાઈપનું જે હાર્ડનેસ તરફ જોયું. તો પ્રોપર એમાં માતા પિતા હંમેશા જયારે આવી કોઈ જીદ અથવા આવી કોઈ વર્તનમાં કોઈ બદલાવ આવતો હોય તો પોતાની રીતે જો હેન્ડલ કરવું જોઈએ. જો ના થાય તો એક્સપર્ટની મદદ લેવી જોઈએ. એવું ચોક્કસ હું કહી દઈશ આ ઘટનાથી એવું કહી શકાય કે અહીંયા ક્યાંક ક્યાંક મેન્ટલ હેલ્થના ઇસ્યુ, અંડરલાઈન ડિપ્રેશન અથવા એન્ઝાયટી હોવી જોઈએ મારા ખ્યાલથી બાળકમાં. તો જ આ ટાઈપના એ એક્સ્ટ્રીમ તરફ ગયો અને કન્ડિશન ક્રિએટ કરી માતા પિતા માટે કે હા અથવા ના એ ટાઈપનું. જી બિલકુલ સોનારા સાહેબ, જોડવા બદલ આપનો આભાર.